આવનારો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અમદાવાદમાં શૈક્ષણિક પ્રકલ્પોના શુભારંભ નિમિત્તે મુખ્યમંત્રીનું સંબોધન કહ્યું. ખાનગી શાળાઓ છોડી 56,000 વિદ્યાર્થીઓ સરકારી સ્માર્ટ શાળાઓમાં જોડાયા. શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યની 100 શાળાઓને કરાઈ સન્માનિત. સાબરમતી આશ્રમના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં. વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક. પરિસરમાં અત્યાર સુધીમાં 98,000 જેટલા પ્લાન્ટેશનની કામગીરી પૂર્ણ. માર્ચ 2026 સુધીમાં 28 મકાનોની રિસ્ટોરેશન કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ તરફથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસમાંથી શૈલેષ પરમારે નોંધાવી ઉમેદવારી. આગામી 16મીએ યોજાશે ચૂંટણી. બીજેપી પ્રવક્તા મંત્રીએ પૂર્ણેશ મોદીને દ્રષ્ટિવંત આગેવાન ગણાવી ઉમેદવારી બદલ વ્યક્ત કરી ખુશી. ખોટા ભ્રમ ફેલાવવા બદલ વિપક્ષ પર સાધ્યું નિશાન. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ રાજકોટ જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી. 198 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસ મામલે 6 આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓને 1 લાખ રૂપિયે 400 રૂપિયા જેટલું કમિશન મળતું હોવાનો તપાસ દરમિયાન ખુલાસો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવા તીર્થ ભવન પરિસરનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આ ભવન નાગરિક કેન્દ્રિત શાસન અને રાષ્ટ્ર પ્રગતિ પ્રત્યે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને કરશે ઉજાગર. જૂની ઇમારતોને મ્યુઝિયમ તરીકે વિકસિત કરવાની પણ કરી જાહેરાત. બજેટ સત્રનું પ્રથમ ચરણ સંપન્ન. બંને ગૃહોની કામગીરી 9મી માર્ચ સુધી સ્થગિત. વિપક્ષના હોબાળાને કારણે કામગીરીમાં નડ્યો હતો અવરોધ. આઈટી, રિયાલિટી, મેટલ સહિત તમામ સેક્ટરોમાં ભારે વેચવાલીને પગલે ભારતીય શેરબજારમાં મોટો કડાકો. સેન્સેક્સ 1068 આંક તૂટ્યો. નિફ્ટી 25,500ની અંદર સમેટાયો. રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલી મિની કુંભ મેળા માટે તંત્રનું વિશેષ આયોજન. યાત્રિકોને પરિવહનમાં સરળતા રહે તે માટે 1000થી વધુ એસટી બસોનું કરાશે સંચાલન. મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા માટે પિંક બૂથ ઉપલબ્ધ. 850થી વધુ કર્મચારીઓ ખડે પગે રહેશે તૈનાત. અને આજે વિશ્વ રેડિયો દિવસ. સ્માર્ટફોનના યુગમાં રેડિયો આજે પણ સાંપ્રત. અમદાવાદના રેડિયો પ્રેમી પાસે દેશ વિદેશના 120થી વધુ હેરિટેજ રેડિયોનું મ્યુઝિયમ. અમદાવાદ આકાશવાણી ખાતે વિશેષ રીતે કરાઈ ઉજવણી.